હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ઘણી વખત આપણે આ કહેવત સાંભળી છે કે નાણું નાણાંને બનાવે, નાણાંથી નાણું પેદા થાય. મિત્રો, મહેનત મજૂરીથી તમારું ટાર્ગેટ હાંસલ થતો નથી, પરંતુ તમે ટીમ્પે ટીમ્પે કરેલી બચત અને સારા ઇન્વેસ્ટથી 100% તમારા ટાર્ગેટ અચીવ થાય. એક જ સારી 25 કંપનીઓ છે, એને તમે રડારમાં રાખો અને 25માંથી તમને કોઈ એક ગમે તો તમે એના ફંડામેન્ટ બીજા આપણે ઘણા વિડીયોમાં કીધું છે કે શેર સારો છે કે કેવો છે, તમે એના પ્રમોટર બીજા બધું ચેક કરો અને તમે જુઓ, શીખો કે ભાઈ આ શેરમાં શું શું ખરાબી છે અને આ શેર શેના લીધે સારો છે, એની નોંધ ટપકાવો. આ શેર લઈ શકાય કે આપણા પોર્ટફોલિયો ના રાખી શકાય. બજાજ ફિન્સર, કોટક બેંક, CDCL, મિત્રો ITC, HDFC AMC, SBI લાઈફ, દેવ્યાની ઇન્ટરનેશનલ, બહુ મસ્ત શેર છે દેવ્યાની ઇન્ટરનેશનલ, અને કન્ફર્મ ભાવમાં મળી શકે એવો છે. એશિયન પેન્ટ, આ નિફ્ટીની અને સેન્સેક્સની કંપની છે અને કાયમ માટે આ શેર ચાલવાનો છે. મિત્રો, કેટલાય વર્ષથી ચાલતો આવ્યો છે અને આ સતત ચાલવાનો છે. ટાઇટને જે વળતર આપવામાં ગજબ કરી નાખ્યો છે. 100 રૂપિયા, 100 રૂપિયા ભાવ હતો, એના પછી એટલો બધો વધ્યો છે કે આજે 3000ની આસપાસની સપાટી ચાલે છે. યુનાઇટેડ બેવરેજ, KPR મિલ્સ એ સારો શેર છે. ટાટા મોટર્સ ઉપર આપણે ખૂબ વિડીયો બનાવ્યા છે અને આ ભવિષ્યનો લાંબા ગાળાનો શેર છે. મિત્રો, ટાટા એલક્સી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, L&T એ સારામાં સારી ઉત્તમ કંપની છે ભારતની, અને એમાં પણ તમે રોકાણ થોડું ઘણું તમે કરી શકો એવી કંપની છે. ભારત ફોર્જ, મિત્રો અલ્ટ્રાટેક સિમેન્ટમાં અલ્ટ્રાટેક સિમેન્ટ એ કંપની સારી છે. ભાવ ઊંચો છે. આપણે ઘણા વિડીયોમાં કીધું છે કે ભાવ સાથે નિસ્બત નથી. કદાચ તમે માર્કેટ કેપ સાથે થોડું ઘણું નિસ્બત રાખો કે ખૂબ મોટી કંપની હોય, પણ થોડું જ માર્કેટ કેપ હોય, ઓછું માર્કેટ કેપવાળી કંપની મળી જાય તો પછી ભાવ સામે લાંબુ વિચારવાનું રહેતું નથી. ડેલ્ટા કોર્પ 197-200 આસપાસ ચાલેલો છે ભાવ. મેપ માય ઇન્ડિયા અને ટાટા કમ્યુનિકેશન, આ શેરો બહુ મહેનત કરીને તારવેલા શેરો છે અને તમે એક એક શેર વિશે તમારા નોટના પોનામાં એના દરેક વ્યવસ્થિત તમે એના ચાર્ટ વિશે લખજો, એના ફંડામેન્ટ વિશે લખજો અને એક એક પાસાનો અભ્યાસ કરશો તો તમારું જ્ઞાન વધશે, તમને રિસર્ચ કરવાનું જ્ઞાન વધશે. પછી એફલ ઇન્ડિયા 1200-1300 આસપાસ ચાલે છે, કંપની દમદાર છે. કોરોમંડળ ઇન્ટરનેશનલ, મિત્રો આપણે એક વિડીયો બનાવ્યો હતો, એમાં ટેરી કરીને સ્ટોક હતો, એનું કોરોમંડળમાં હોલ્ડિંગ છે. એના વિશે મેં દમદાર વિડીયો બનાવ્યો છે અને એ વિડીયો પણ તમે જોઈ શકો છો. અને કોરોમંડળ એ ખાતરનો બિઝનેસ કરવાવાળી સારામાં સારી કંપની છે. ડિવિઝ લેબ અને ગોદરેજ
ગોદરેજ ફેસ્ટિવિયર, આ 25 કંપનીઓ વિશે તમને એક શેર વિશે કદાચ તમને ના સમજણ પડી હોય તો આપણે ફરી વખત 25 શેર બોલી જશે. SBI લાઈફ, HDFC EMC, CDSL, બજાજ ફિનસર્વ, કોટક બેંક, ITC, દિવ્યાની ઇન્ટરનેશનલ, એશિયન પેન્ટ, ટાઇટન, યુનાઇટેડ બેવરેજ, KPR મિલ્સ, ટાટા મોટર્સ, ટાટા એલક્સી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, L&T, ભારત ફોર્જ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડેલ્ટા કોપ, મેપ માય ઇન્ડિયા, ટાટા કોમ્યુનિકેશન, એફલ ઇન્ડિયા, કોરોમંડળ ઇન્ટરનેશનલ, ડિવિઝ લેબ અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ. મિત્રો, મોટા ભાગના સેક્ટરનો મેં સમાવેશ કરવામાં આવ્યો. કોઈ સેક્ટર રહી જતું હશે, પણ બેંક સેક્ટર છે, સિમેન્ટ સેક્ટર છે, ફર્ટિલાઇઝર સેક્ટર છે, પછી એશિયન પેન્ટ લેવલનું સેક્ટર છે, ટાઇટન છે, જનરલ શક્ય હોય એટલા સેક્ટરનો સમાવેશ કરવાની મેં કોશિશ કરી છે. અને અત્યારના ભાવ તમે સાથે સરખામણી કરો, એની ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય કે 1 રૂપિયો હોય તેની સાથે સરખામણી કરો, પ્રમોટરના હોલ્ડિંગ સાથે સરખામણી કરો, EPS જુઓ, કંપનીનો PA જુઓ, કંપનીની બુક વેલ્યુ જુઓ, કોઈ કંપનીમાં પ્રમોટરનું હોલ્ડિંગ વધ્યું છે કે ઘટ્યું છે, DIAનું હોલ્ડિંગ વધાર્યું છે કે ઓછું કર્યું છે, આ બધા પાછળ તમે ચકાસો. આ સારી કંપનીઓ છે અને ચકાસતા તમારું જ્ઞાનમાં વધારો થશે. તમને ગમે તો એમાંથી પસંદ કરવાનો, ના ગમે તો આપણે બીજી 25 શેરની યાદી ટૂંક સમયમાં સારામાં સારો શેર, અને એમાં મોટા ભાગના મિડ કેપ અને સ્મોલ કેપ શેરની યાદી ફર્સ્ટ ક્લાસ બનાવવા જઈ રહ્યા છે. એમાં બધા સેક્ટરનો સમાવેશ કરવો છે. ડિફેન્સ, કેમિકલ, સુગર, રેલવે, નાની બેન્કો, આ સેક્ટરનો સમાવેશ કરીને 25 શેર સરસ મજાના તમારી સામે મૂકવાથી તમે તમારી જાતે જ નિરીક્ષણ કરવાનું, તમારે પ્રયત્ન કરવાનો, શેર પસંદગી કરવાનો. મિત્રો, તો આ વિડીયોમાં આટલું. બીજા વિડીયોમાં મળીએ. થેન્ક યુ, આભાર.